મારું નામ સંગીતાબેન દવે છે અને સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી છું. તમારી રજૂઆત શું છે? અમારી રજૂઆત અમારા પડતર પ્રશ્નો છે જે 20 ઓગસ્ટે જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ, જે આજે 6 મહિના પૂર્ણ થવા આવ્યા છે છતાં સરકારે કોઈ પણ નિર્ણય જાહેર કરેલો નથી. મોબાઈલ કેટલા સમયથી અમે બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામગીરી કરે છે છતાં સરકારે વચન આપેલ 2022માં પણ હજી સુધી મોબાઈલ આપેલા નથી. સરકારને સ્માર્ટ વર્ક કરાવવું છે પરંતુ મોબાઈલ આપવા નથી અને દિવસે ને દિવસે કામગીરીનું ભારણ એટલું વધતું જાય છે અને બહેનો માનસિક ત્રાસમાં જીવે છે અને વારંવાર અમે રેલીઓ કરી, ધરણા કર્યા અને આજે પણ અમારી સૌરાષ્ટ્ર ઝોનની રેલીનો પ્રોગ્રામ છે. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં જિલ્લાનો પ્રોગ્રામ છે અને આજે અમારી જે પડતર માંગણીઓ લઈને જ અમે આવ્યા છીએ. તો 16 તારીખે જે રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું છે, અમારી નમ્ર અરજ છે કે એમાં અમારો સમાવેશ કરે અને લઘુત્તમ વેતન ચૂકવે. આજની મોંઘવારી પ્રમાણે બહેનો 10,000માં, વર્કર બહેનોને 10,000 અને હેલ્પર બહેનોને 5,500 ચૂકવવામાં આવે છે. તો શું આજની મોંઘવારીમાં બહેનોનું ઘર આ પગારમાં ચાલે? અને કેટલું તો બહેનોને રોકાણ કરવું પડે છે, કોઈ પણ બિલો ટાઈમે ચૂકવાતા નથી અને કામગીરીનું પ્રેશર, કલાકમાં કામગીરી જોઈએ છે પણ વર્ષો સુધી બિલો અપાતા નથી અને બજેટમાં સરકારે 200 રૂપિયા જે MMY નું ભાડું ચૂકવી અને એવું કીધું કે બહેનોમાં ખુશાલીનો માહોલ. તો 200 રૂપિયા શું આ બહેનો પોતાનો હક માંગવા આવે છે, ભીખ માંગવા નથી આવતા. 200 રૂપિયામાં કેવી રીતે ખુશાલીનો માહોલ? અમારે પગાર જોઈએ, જે પ્રમાણે કામ કરાવો છો એ પ્રમાણે વેતન ચૂકવો, એવી અમારી અરજી છે.